खबर अहमदाबाद से, जहां भगवान जगन्नाथ की 148वीं रथ यात्रा की तैयारियां अहमदाबाद सिटी पुलिस द्वारा पूरी कर ली गई है। पुलिस द्वारा मार्ग का निरीक्षण किया जाएगा। आपको बता दें कि रथ यात्रा 27 जून से शुरू होगी। मुख्य रिहर्सल 24 तारीख को सुबह 6 बजे होगा। शांति समिति की बैठकें भी आयोजित की गई हैं और क्रिकेट मैच और वॉलीबॉल मैच भी आयोजित किए गए हैं। रथ यात्रा शांतिपूर्ण माहौल में संपन्न होगी। कृत्रिम प्रौद्योगिकी का उपयोग किया जाएगा। इस संबंध में पुलिस आयुक्त GS मलिक ने क्या कुछ कहा, आप भी सुनिए। भगवान श्री जगन्नाथ जी ने 148મી રથયાત્રા જે 27 જૂનના રોજ નીકળનાર છે એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના, એક રિહર્સલ પણ જેવું ગણી શકાય, બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે। ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસે એટલે 24 તારીખે સવારે 6 વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે। પછી 24 તારીખે પછી 25 તારીખે પણ 2 રિહર્સલ થવાની છે। તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ। રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે। આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે। ब्लड डोनेशन कैम्प पण योजाया है। आज पण दरियापुर में ब्लड कैम्प नो आयोजन है। आ सिवाय क्रिकेट मैच पण कॉम्युनल सौहार्द माटे योजाया है। वॉलीबॉल ना मैच पण योजाया है અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સ ને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે। બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે। આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ। તમે જોયા હશે કે બેંગ્લોરમાં સ્ટેમ્પીડ થઈ હતી, જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે। એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે। આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે। ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ। આ બંદોબસ્ત અને કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મિલાવીને તો 20,000થી વધારે યુનિફોર્મ પર્સનલ આમે જોડાશે। પણ આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।